સુરત શહેરમાં ખરાબ રસ્તાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। પૂણા ગામથી સહારા દરવાજા સુધી રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। છેલ્લા ઘણા સમયથી રોડ પર પડેલા ખાડાને લઈને લોકો હેરાન પરેશાન છે। આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સમાચાર સુરતમાંથી શહેરમાં ખરાબ રસ્તાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। દર ચોમાસાની અંદર સુરત શહેરના તમામ રોડ રસ્તાની હાલત ખરાબ થતી હોય છે અને તેને સામનો છે સુરત શહેરના લોકોએ કરવો પડતો હોય છે। કારણ કે ચોમાસું વીતી ગયા છતાં પણ જે રીતે રસ્તા છે તે ખરાબ જોવા મળતા હોય છે। અનેક અકસ્માતની જે ઘટનાઓ છે તે સુરત શહેરમાં બનતી હોય છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પૂણા ગામ વિસ્તારની અંદર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જોઈ શકાય છે કે રોડ રસ્તા સુધારો પ્રજાની સમય જે બચાવો તે માટેના બેનરો સાથે અહીંયા જે લોકો છે તે મોટી સંખ્યામાં વિરોધમાં જોડાયા છે। તો આપણી સાથે વિરોધ પક્ષના નેતા છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતની સ્થિતિ છે, શું વિરોધ, કેમ રોડ ઉપર ઉતરવું પડ્યું? આજે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા અમે સૌ પદયાત્રા કરી રહ્યા છીએ અને આ શાસકોને જે ઊંઘમાં છે, ઘોર નિંદ્રામાં છે, એને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આપણને ખબર છે કે દર ચોમાસું જાય કે ચોમાસા દરમિયાન રસ્તા ઉપર અત્યંત ખાડા હોય અને રોડની પરિસ્થિતિ એવી હોય કે રોડ છે કે ખાડો છે કે ખાડાની અંદર રોડ છે એ જ સમજાય નહીં, એટલી ખરાબ હાલતની અંદર રોડ હોય છે। 10,000 કરોડનું બજેટ ધરાવતી પાલિકાના રસ્તાઓ ચાલવા લાયક નથી હોતા। જ્યારે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, કોઈ મોટા નેતા આવવાના હોય તો રાતોરાત રોડ બની જતા હોય, પરંતુ સામાન્ય માણસ માટે આવા ખાડાવાળા રસ્તા અને આ જ ખાડાવાળા રસ્તાની અંદર લોકો એક્સિડન્ટના કારણે ઇજાગ્રસ્ત થાય, મૃત્યુ પામે છે। આવી ઘટનાઓ બનવા છતાં પણ આ શાસકો ઊંઘમાં છે, એટલે અમે જગાડવા માટે આજે પદયાત્રાનું આયોજન કર્યું છે। શું કહેશો, કેટલી ગંભીર સમસ્યા? કારણ કે રોડ રસ્તા તો ખરાબ, પણ શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ રહી છે। જો આ ખરેખર જનતાની પરિસ્થિતિને જાણવી હોય તો મારી મુખ્યમંત્રીશ્રીને અપીલ છે કે તમે ગાંધીનગરથી એકવાર સુરત આવો છો તો હેલિકોપ્ટરમાં આવવાને બદલે તમે એકવાર એ હાઈવે પરથી ચાલો। આજે સમગ્ર ગુજરાતના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ હાઈવે ઉપર ચાલે છે। એ વાપીથી ગાંધીનગર જતા હોય તો ભલે, રાજકોટથી ગાંધીનગર જતા હોય તો ભલે, અને સોમનાથ સૌરાષ્ટ્રથી લઈને ગાંધીનગર જતા હોય તેમને આ રોડ રસ્તાઓની હાલત નથી દેખાતી। આ મંત્રીઓ અને આ મુખ્યમંત્રીઓને હેલિકોપ્ટરમાં ફરવાના બદલે રોડ રસ્તા ઉપર ચાલવું પડે। આજે સુરતમાં કોઈ પણ વ્યક્તિ, જનતા ખૂબ વેરો ભરે છે, પોતાના ઘરથી બહાર નીકળે એટલે એને સારો રોડ નથી મળતો। તો આ ભારતીય જનતા પાર્ટી શું આપવા માગે છે? જ્યારે થોડા સમય પહેલાં ભારતીય જનતા પાર્ટીના દરેક વ્યક્તિ કહેતા હતા આ ગુજરાત અમે બનાવ્યું, તો આ ખાડાવાળું ગુજરાત પણ તમે બનાવ્યું છે, આ ડ્રગ્સ વેચાતું ગુજરાત પણ તમે બનાવ્યું છે। આ દારૂ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર વિરોધમાં લોકો જોડાયા છે। કારણ કે સુરત શહેરની અંદર સૌથી મોટો સમસ્યાનો જે પ્રશ્ન છે તે રોડ રસ્તા ખરાબ અને સૌથી મોટી સમસ્યા છે તે ટ્રાફિકની છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।